હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ચેપ્ટર 7ના આજનો ટોપિક છે એલસી દોલનો. બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે એલસી દોલનો. તો એલ એટલે ઇન્ડક્ટર, સી એટલે કેપેસિટર. એવા દોલનો કે જેની અંદર ઇન્ડક્ટર અને કેપેસિટરનું જોડાણ હોય. પણ આ દોલનોની સૌથી અગત્યની સર્કિટની વાત એ છે કે તેમાં કોઈ બેટરી નથી હોતી. મતલબ કે આ પહેલી સર્કિટ એવી છે કે જે બેટરી રહિત છે. બેટરી રહિત સર્કિટ છે. સૌપ્રથમ તમારે કરવાનું શું છે કે સૌપ્રથમ તમારે કેપેસિટરને ચાર્જ કરવાનું છે. સૌથી પહેલા કેપેસિટરને ચાર્જ કરો. કેપેસિટરને પૂરેપૂરું ચાર્જ કર્યા પછી કેપેસિટરને પૂરેપૂરું ચાર્જ કરતા તેમાં મહત્તમ વીજભાર QM આવે છે. કેટલો આવે છે? QM. ક્યારે? તો કે T બરાબર 0 સમયે કેપેસિટર પરનો વીજભાર Q બરાબર QM છે. હવે કેપેસિટરને બેટરીથી અલગ કરીને ઇન્ડક્ટર સાથે જોડી દો. કેપેસિટર ઇન્ડક્ટર, આ પોઝિટિવ પ્લેટ્સ, આ નેગેટિવ પ્લેટ્સ. ઓકે, કેપેસિટર ઇન્ડક્ટર. હવે જે રીતે ઇન્ડક્ટરની આપણે ચર્ચા કરીએ છીએ કે જેવું ઇન્ડક્ટર જોડવામાં આવે, ઇન્ડક્ટર જોડતા તે કેપેસિટર પરથી વીજભારને ખેંચે છે. કેપેસિટર પરથી શું કરે છે? વીજભારને ખેંચે છે. જેથી કેપેસિટર પરનો વીજભાર જે Q છે તે ધીરે 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 ઘટતો જાય અને ઇન્ડક્ટરનો I જે છે તે વધતો જાય. ઇન્ડક્ટરનો I વધતો જાય. A લઈએ, B લઈએ. અહીંયાથી પ્રવાહ I પસાર થાય, અહીંયા આવે, આ રીતે ભ્રમણ કરે. કારણ કે પ્રારંભની અંદર VA જે છે ઇઝ ગ્રેટર ધેન VB. એનું સ્થિતિમાન બીના સ્થિતિમાન કરતાં વધારે છે અને પ્રવાહની દિશા હંમેશા ઉચ્ચ સ્થિતિમાનથી નિમ્ન સ્થિતિમાન તરફ જાય છે. એક સમય એવો આવે છે કે કેપેસિટર પર કુલ વીજભાર Q બરાબર 0 થઈ જાય છે. એટલે કે કેપેસિટર ખાલી, ટોટલી એમ્પ્ટી કેપેસિટર. ઓકે, જેથી તમારું જે કેપેસિટર છે તે ખાલી થાય છે અને સંપૂર્ણ ઉર્જા ઇન્ડક્ટરમાં હોય છે. સંપૂર્ણ ઉર્જા ક્યાં હોય છે? ઇન્ડક્ટરમાં. તો હવે થશે શું? ધ્યાનથી જોજો. હવે પ્રવાહ આગળ વધે છે આ દિશામાં, અહીંયા આવે છે. પ્રવાહ અહીંયા વહેતો જશે એટલે કેપેસિટર જ્યારે ખાલી થશે ત્યારે ઇન્ડક્ટર ભરેલું હશે. હવે ઇન્ડક્ટર પરથી પ્રવાહ ધીરે 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 ઘટશે અને કેપેસિટર પર આવશે.
તો કેપેસિટરની નીચેની પ્લેટ ધન બનશે અને ઉપરની પ્લેટ ઋણ બનશે. જેવી નીચેની પ્લેટ ધન બને કે પ્રવાહની જે દિશા છે ધન બને એટલે કેપેસિટર તમારું જે છે તે સંપૂર્ણ ભરાઈ જાય. બરાબર, સંપૂર્ણ શું થાય? ભરાઈ જાય. બતાવો, બીજી ફિગર દોરીએ. સંપૂર્ણ ભરાઈ જશે. નીચેનો ભાગ ધન. હવે કેપેસિટર જ્યારે સંપૂર્ણ ભરાઈ જશે એટલે ફરીથી કેપેસિટર ડિસ્ચાર્જ થવાની શરૂઆત કરશે અને આ વખતે પ્રવાહની દિશા જે છે તે બદલાઈ જશે અને ધીરે ધીરે ઇન્ડક્ટર ભરાતું જશે. ધીરે ધીરે ઇન્ડક્ટર શું થશે? ભરાતું જશે. અને જેમ જેમ ઇન્ડક્ટર ભરાશે કેપેસિટર ખાલી થશે, ઇન્ડક્ટર ભરાશે, કેપેસિટર ખાલી થશે, ફરીથી કેપેસિટર ખાલી, ઇન્ડક્ટર ફૂલ થશે અને પ્રવાહની દિશા ઉલટાશે. આ વખતે કેપેસિટર ઉપરથી ચાર્જ થશે પોઝિટિવ, નીચે નેગેટિવ. કેપેસિટર જે બાજુથી પોઝિટિવ હશે એ બાજુથી પ્રવાહની શરૂઆત કરશે. આ પ્રક્રિયા સતત ચાલુ રહેશે. આ રીતે, આમ, આ રીતે, આ રીતે, આ રીતે, આ રીતે, આ રીતે, સતત આ રીતે દોલનો થતા રહેશે. એટલા માટે એને કહેવાય છે એલસી દોલનો. શું કહેવાય છે? એલસી દોલનો. કે કેપેસિટરની અંદર તમારી વિદ્યુત ઉર્જા સંગ્રહ પામે જે Q²/2C જેટલી હોય છે, જ્યારે ઇન્ડક્ટરની અંદર ચુંબકીય ઉર્જા સંગ્રહ પામે જેને હાફ Li² કહે છે. શું કહે છે? હાફ Li². ઓકે, તો આ છે કે દોલનો કેવી રીતે ઉત્પન્ન થાય છે. હવે સવાલ એ છે કે જ્યારે આપણી પાસે માત્ર આ જ બે સમીકરણ છે ત્યારે આપણે કિર્ચોફનો નિયમ વાપરીએ તો કેપેસિટર પર VC પ્લસ ઇન્ડક્ટરનું સ્થિતિમાન બરાબર 0. બરાબર 0. VC Q/C માઇનસ L di/dt બરાબર 0. એક વાત યાદ રાખવાની કે અહીંયા જે પ્રવાહ ઉત્પન્ન થાય છે તેમાં કેપેસિટરનો ઘટાડો થાય છે. કે પ્રવાહ સાથે કેપેસિટરના વીજભારનો ઘટાડો જોવા મળે છે. માટે I જે છે તે તમારે માઇનસ dq/dt લેવો પડશે. કારણ કે જેમ જેમ ઇન્ડક્ટરમાં પ્રવાહ વધે છે કેપેસિટર પરનો વીજભાર ઘટે છે. તો I is equals to minus dq/dt, q/c minus L, it's d/dt minus dq/dt is equals to 0. તો પહેલા લખો L d²q by dt² plus q/c is equals to 0. L વડે ભાગી નાખો તો થશે d²q by dt² plus q/lc બરાબર 0. લેટ મી ચેક કે નીચે દેખાય છે. યસ, આ સમીકરણને એલસી દોલનોનું શું કહે છે? વિકલ સમીકરણ કહે છે. એલસી દોલનોનું શું કહે છે? વિકલ સમીકરણ કહે છે. જે સમીકરણ સરળ આવર્ત ગતિના સમીકરણ સાથે મેચ કરે છે. કે જે સરળ આવર્ત ગતિના સમીકરણ સાથે મેચ કરે છે d²x by dt² plus ω²x બરાબર 0.
જ્યાં x ના સ્થાને q છે અને ઓમેગા સ્ક્વેરના સ્થાને 1/LC છે. 1/LC છે. x ના સ્થાને q છે, q, તો અહીંયા ઓમેગા સ્ક્વેરના સ્થાને 1/LC છે. તો માટે ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ 1/√LC. આને કહેવાય છે LC દોલનોની કોણીય આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. LC દોલનોની કોણીય આવૃત્તિ કહે છે. ઓકે, તો આ રીતે તમને LC દોલનો જોવા મળે છે. તો ચલો ફટાફટ લખી લો, પછી આપણે આનો ઉકેલ જોઈએ. ઓકે, આનો ઉકેલ થાય છે કેપેસિટર પ્રારંભમાં ચાર્જ હોવાના કારણે ઉકેલ તરીકે આવશે Q બરાબર QM cos ઓમેગા t પ્લસ થીટા અથવા તો ફાઈ. ક્લિયર? શરતનો ઉપયોગ કરીએ. કઈ શરત? તો કે શરૂઆતમાં પ્રારંભમાં જ્યારે t બરાબર 0 હતું ત્યારે કેપેસિટર પૂરેપૂરું ચાર્જ હતું QM. તો Q ના સ્થાને QM ઇઝ ઇક્વલ્સ ટુ QM cos ઓમેગા t પ્લસ ફાઈ. QM કેન્સલ. cos phi is equals to 1, phi is equals to 0. ઓકે, તો આમ વીજભારનું સમીકરણ Q બરાબર QM cos ઓમેગા t મળે છે. આ થયું કેપેસિટરમાં સંગ્રહિત વીજભારનું સમીકરણ Q બરાબર QM cos ઓમેગા t. આ પ્રમાણે સમયને આધીન તે બદલાતું જાય છે. હવે આપણે જોઈએ સમયની સાપેક્ષે વિકલન કરીએ. dq/dt QM cosનું માઇનસ સાઇન ઓમેગા t ઓમેગા માટે આ થાય માઇનસ i. ક્યાંથી? અહીંથી માઇનસ i માઇનસ QM ઓમેગા સાઇન ઓમેગા t માઇનસ માઇનસ પ્લસ IM સાઇન ઓમેગા t. તો IM ની જગ્યાએ શું લખશો? તો લખાય કે જ્યાં IM બરાબર QM ઓમેગા, IM બરાબર QM ઓમેગા. તો આ છે તમારા વિકલ સમીકરણનો ઉકેલ. આ જે છે તે તમારા વિકલ સમીકરણનો શું દર્શાવે છે? ઉકેલ દર્શાવે છે કે ભાઈ જેમાં Q બરાબર QM cos ઓમેગા t ને I બરાબર IM sin ઓમેગા t. તો તમને જો એવું પૂછવામાં આવે છે બોર્ડ એક્ઝામમાં કે LC દોલનો માટે વિકલ સમીકરણ તારવો, તો તમારે વિકલ સમીકરણ અહીંયા સુધી તારવાનું અને તેનો ઉકેલ દર્શાવો, તો તમારે આટલા સુધી લઈ જવું પડે. ચલો હવે આપણે કેટલાક કેસ જોઈએ કે એક્ઝેક્ટલી એનર્જી ડિસ્ટ્રીબ્યુશન્સ કેવી રીતે થાય છે અને કેવી રીતે થવું જોઈએ. તો સૌથી પહેલાં આપણે t બરાબર 0 સમય લઈએ કે જેની અંદર તમારું જે કેપેસિટર છે તે પૂરેપૂરું ભરેલું છે અને ઇન્ડક્ટર જે છે તે સંપૂર્ણ ખાલી છે. પોઝિટિવ નેગેટિવ. ઓકે, બધી જ ઉર્જા કેપેસિટરમાં પોઝિટિવથી નેગેટિવ ઇલેક્ટ્રિક ફિલ્ડ બતાવો ભાઈ, વિદ્યુત ક્ષેત્ર અહીંયા કશું જ નથી. તો પ્રારંભની અંદર UE બરાબર QM² by 2C
અને યુબી બરાબર 0. શરૂઆતમાં તમારી પાસે વીજભાર કુલ છે QM, પણ પ્રવાહ 0 છે. પ્રવાહ નથી એટલા માટે હું દર્શાવતો નથી. તો કુલ ઉર્જા U બરાબર UE પ્લસ યુબી બરાબર QM²/2C. આ થઈ તમારી પ્રારંભિક ઉર્જા. હવે આપણે સમયનો 8મો ભાગ લઈએ, આવર્તકાળનો 8મો ભાગ લઈએ. કેમ આવર્તકાળનો 8મો ભાગ લીધો? કારણ કે આવર્તકાળના 8મા ભાગે તમારા કેપેસિટરની જે ઉર્જા છે તે અડધી થઈ જશે. ઓકે, વીજભાર અડધો થશે એવું નથી કહેતો, ઉર્જા અડધી થશે એવું કહું છું. થઈ ગયું? અને આ વખતે તમારા પરિપથમાં પ્રવાહ વહે છે I. ઓકે, તમારી અંદર કેપેસિટરની અને ચુંબકની ઉર્જાઓ સમાન થશે, અડધી અડધી. આ થશે Q²/2C, આ થશે QM²/2C. 1/2 નો 2 અને QM²/2C, 2C કેન્સલ. વર્ગમૂળ કાઢો. Q બરાબર QM/√2. તમારો વીજભાર 1/√2 જેટલો થઈ જશે. તો આ થશે તમારી અંદરની ઉર્જા. હવે આગળ જોઈએ કે T બરાબર 2T/8 એટલે કે આવર્તકાળનો 4થો ભાગ. આ સમયે તમારું કેપેસિટર સંપૂર્ણ ખાલી થઈ જશે. કેપેસિટર સંપૂર્ણ ખાલી, માત્ર ને માત્ર ચુંબકીય ઉર્જા જોવા મળશે કે ભાઈ UE બરાબર 0 ને UB બરાબર હાફ LI². B બરાબર હાફ LI². ઓકે, આ વખતે તમારો કુલ વીજભાર ટોટલી 0 હશે. ડન. હવે આ જ પરિસ્થિતિને આપણે આગળ વધારીએ. કેવી આગળ વધારીએ? તો કે સમય લઈએ T બરાબર 3T/4. એટલે તમારું જે કેપેસિટર છે તે વિરુદ્ધ દિશામાં ચાર્જ થવાનું શરૂ કરશે. જેમ તે ચાર્જ થશે તેમ ઇન્ડક્ટરમાંથી ઉર્જા ઘટતી જશે. આ રીતે ઉર્જા ઘટતી જશે અને પ્રવાહની દિશા જે છે તે તેની તે જ રહેશે. હવે તમારા સમયગાળાનો 4T/8 એટલે કે આવર્તકાળનો અડધો ભાગ થશે ત્યારે તમારું જે કેપેસિટર છે તે સંપૂર્ણપણે ભરાઈ જશે. કેપેસિટર સંપૂર્ણપણે ભરાઈ જશે. ઓ માય મિસ્ટેક. આ રીતે નીચે પ્લસ, ઉપર માઇનસ, આ ઇન્ડક્ટર. જ્યારે કેપેસિટર સંપૂર્ણ ભરાઈ જશે ત્યારે પ્રારંભિક પરિસ્થિતિ આવશે અને પરિપથમાં પ્રવાહ વહેતો બંધ થશે. ત્યારબાદ T = ધ્યાનથી જોજો,
5t/8 સમય થશે ત્યારે કેપેસિટર ખાલી થશે, પણ આ વખતે પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહેશે. પ્રવાહ જે છે તે વિરુદ્ધ દિશામાં વહેશે. અને આમ કેપેસિટરના ફરીથી ડિસ્ચાર્જિંગ ચાલુ થશે અને એક આવર્તકાળ જ્યારે પૂરો થશે ત્યારે કેપેસિટર સંપૂર્ણપણે ડિસ્ચાર્જ થઈ જશે. એક આવર્તકાળ પૂર્ણ થશે ત્યારે કેપેસિટર સંપૂર્ણપણે ડિસ્ચાર્જ થઈ જશે. ઓકે, હવે વાત કરીએ કે વીજભાર જે છે તે અડધો ક્યારે બને છે, તો કે Q બરાબર Qm/2 ક્યારે થાય? તો સૂત્ર છે Q બરાબર Qm cos ઓમેગા ટી. Qm/2 બરાબર Qm cos 2pi t/t. કેન્સલ. માટે 1/2 cos 2pi t/t. 1/2 ક્યારે મળે? જ્યારે 30 ડિગ્રી હોય, 60 ડિગ્રી હોય. π/3 કેન્સલ. t = t/6 થાય, આવર્તકાળનો છઠ્ઠો ભાગ થાય ત્યારે વીજભાર જે છે તે અડધો થઈ જાય છે. અને તે સમયે જે પ્રવાહ છે તે Im sin π/3 π/3 લેવાનો આખો, તો થાય છે √3i/2 √3im/2. તો આ હતા કેટલાક વિશિષ્ટ કિસ્સાઓ, બરાબર, કે જેની અંદર પ્રવાહ શરૂઆતમાં ક્લોકવાઇઝ પછી એન્ટી ક્લોકવાઇઝ ભ્રમણ કરે છે અને ધીરે ધીરે કેપેસિટરને બધી જ પરિસ્થિતિમાં લઈને આવે છે અને કેપેસિટર પાછું ખાલી થઈ જાય છે, પાછું ભરાય છે, ખાલી થાય છે, ભરાય છે. આમ સતત દોલનો ચાલતા રહે છે અને આપણને LC ઓસિલેશન્સ મતલબ કે ઇન્ડક્ટર અને કેપેસિટરના દોલનો મળતા રહે છે. ઓકે, તો આ છે તમારો LC દોલનોનો ટોપિક. LC ઓસિલેશન્સ પણ કહેવાય છે એને. ઓકે, તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો કમેન્ટ ઇટ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.